એવું નથી કે મુખ્યમંત્રી નીકળે છે રોડ, બધી જગ્યાએ પહેલા પણ બધી જગ્યાએ રોડની અંદર જ્યાં પણ પેચવર્ક કરવાના છે ત્યાં થઈ ગયા છે, થઈ રહ્યા છે. હજી પણ જે રોડની અંદર ખોદવાનું બાકી છે ત્યાં ખોદાવાનું છે. મુખ્ય રોડો છે એ 6 ઇંચ ને 8 ઇંચને બદલે 12 ઇંચના બનશે. અંદરના રોડો છે એ 8 ઇંચના બનશે, નાની ગલીઓ છે એ 6 ઇંચની બનશે. નેશનલ હાઈવે જે રીતે મશીનથી થતા હોય સિમેન્ટના, પણ એ જ પદ્ધતિથી અહીંયા કામો થશે. કોર્પોરેશનની મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકશ્રી અને અમારા પાર્ટીના પ્રમુખ ખૂબ જ ગંભીરતાથી તમામ આપે જોયા છે કે ટેન્ડરો વોર્ડ વાઇઝ કામના નીકળી ગયા છે અને બીજા પણ જે મોટા ટેન્ડરો છે, હમણાં 240 કરોડના ટેન્ડરો છે એ પણ ખુલવાની તૈયારીમાં છે. ટોટલી રોડ આપણે વિકાસ કરવો છે એટલે ભૂગર્ભ ગટરનું અને પાણીની પાઇપલાઇનનું કામ હતું, કામ થઈ રહ્યું છે. પણ આ બે વસ્તુ છે એટલે લોકોને એવું થાય કે તાત્કાલિક થવું જોઈએ. લોકો હેરાન થતા હોય એવું કોઈ પદાધિકારી પણ ઈચ્છતા ના હોય કે કોઈ કોર્પોરેટર પણ ઈચ્છતા ના હોય ને કામ થઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર જ એવું નથી કે મુખ્યમંત્રી નીકળે છે રોડ, બધી જગ્યાએ પહેલા પણ બધી જગ્યાએ રોડની અંદર જ્યાં પણ પેચવર્ક કરવાના છે ત્યાં થઈ ગયા છે, થઈ રહ્યા છે. હજી પણ જે રોડની અંદર ખોદવાનું બાકી છે ત્યાં ખોદાવાનું છે. પણ જે વિકાસની વાત છે એટલે એ કામ થવાનું છે 100%. અને નવા ટેન્ડર જે બનાવ્યા છે એ અમારી કોર્પોરેશન ટીમ દ્વારા 5 વર્ષની ગેરંટી વાળા ટેન્ડરો નીકળ્યા છે. અત્યાર સુધી 3 વર્ષ હતું, એ પછી RMC થી થાય. મુખ્ય રોડો છે એ 6 ઇંચ ને 8 ઇંચને બદલે 12 ઇંચના બનશે. અંદરના રોડો છે એ 8 ઇંચના બનશે, નાની ગલીઓ છે એ 6 ઇંચની બનશે. એટલે ક્વોલિટીની સ્ટાન્ડર્ડતામાં ફેરફાર આ કોર્પોરેશનની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવી છે. એટલે અને એ બધા હવે મશીનથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે નેશનલ હાઈવે જે રીતે મશીનથી થતા હોય સિમેન્ટના, પણ એ જ પદ્ધતિથી અહીંયા કામો થશે. જુનાગઢ કોર્પોરેશન કામ શરૂ થશે એટલે આપ પણ જોશો અને લોકો પણ કહેશે કે નહીં, કોર્પોરેશનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે રીતે કામ કરી રહ્યા છે એ આપણે વિચારતા હતા એનાથી પણ સારું કામ થઈ રહ્યું છે. એવું સુંદર જુનાગઢ ટૂંક સમયની અંદર જ આપણે બધાને મેયરશ્રીની ટીમ આપી રહી છે.